તમે વોટ્સઅપની અંદર મૂક્યું હતું સાજીદભાઈ કે જે કોંગ્રેસ પાર્ટી છે એ બી ટીમ જેવું લાગે છે, તો આ વસ્તુ કઈ રીતે તમે કહો છો? ઘણી જગ્યાએ સમાજના જે ટ્રસ્ટીઓ છે એ લોકોને કાંઈ ધ્યાન આપતા નથી. આજે સમાજના પ્રમુખ આજે કાશ્મીરના પ્રવાસે ગયા છે ને ઈદગાહના અને કબ્રસ્તાનના પ્રશ્નો એવા મોટા ઊભા થાય છે અને સરકાર ખાસ કરીને આપણી પર તાનાશાહી કરી આપણી કે જ્યારે ટિકિટની વાત આવે ત્યારે સમાજમાં કામ કરવાળો માણસ, સમાજમાં સેવા કરવાળો માણસની ગણના થતી નથી અને મારો તરો કરીને પાર્ટીના માણસો એના માણસો ગોઠવી દે છે. આપણે જે પક્ષને માનીએ છીએ, ખાસ કરીને મુસ્લિમ સમાજ જે પક્ષનો ઝુકાવ છે એ પક્ષને સમાજ પ્રત્યેની કોઈ કદર નથી. આપનું નામ અને હોદ્દો શું? મારું નામ સાજીદ કાજી છે. હું ભાવનગર શહેરમાં એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરું છું. સાજીદભાઈ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી અત્યારે ટૂંક સમયમાં આવી રહી છે. શું મુસ્લિમ સમાજને આપ સંદેશો દેવા માંગશો? કઈ રીતની સુવિધાઓ હોવી જોઈએ, શું હોવું જોઈએ, કઈ રીતનો ઉમેદવાર હોવો જોઈએ, કઈ રીતની ઉમેદવાર જે છે એ એમને ચૂનવો જોઈએ? એટલે ઉમેદવારની તમે વાત કરો છો તો ઉમેદવારની પસંદગીની જ્યારે હું વાત કરું ત્યારે મુસ્લિમ સમાજ તો એક જ તરફ જાય છે અને બીજું કોઈ સામે વિકલ્પ પર હોતો નથી. પણ કમનસીબે જે ઉમેદવારોએ જે પાર્ટીએ ઉમેદવારો આપવા જોઈએ, સજ્જન, સારા, નિષ્ઠાવાન, પાર્ટીને વફાદાર અને કોમની ખિદમત કરે એવા ઉમેદવારો કમનસીબે જે મુસલમાનો જે પાર્ટીને માને છે એ પાર્ટી આપેલ નથી. એ દુઃખદ બાબત છે. અને મારો એક સંદેશ એ છે અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રથી માંડી, રાજ્યમાં માંડી અને નીચે પંચાયત સુધીની સરકાર છે. એમાં ખાસ કરીને જે મુસ્લિમ વિસ્તારોમાં ના પ્રશ્નો હોય એમાં ઉણપ દેખાડે છે, એમાં રસ દેખાવતા નથી. એટલે આવી સરકારને પણ આપણે ઘર ભેગી કરવી જોઈએ. એવી માટે મારે નમ્ર અપીલ એવી છે કે જે કાંઈ થયું અત્યારે આપણું લક્ષ્ય જેમ પક્ષીની આંખ મહાભારતમાં દેખાડી તેમ આપણું લક્ષ્ય ભાજપ તરફ હોવું જોઈએ. અને ભાજપને કેમ નગરપાલિકાઓ અને મહાનગરમાંથી કાઢી અને બીજી પાર્ટીનું શાસન આવે એ તરફ મતદાન થાય એવું મારું માનવું છે. સુવિધાની જો વાત કરવામાં આવે તો મુસ્લિમ સમાજના એરિયાઓની અંદર શું શું સુવિધાના અભાવ છે અને ગત ટર્મની અંદર જે કોઈ ઉમેદવારો ચૂંટાણા છે એમનો શું અભાવ રહી ગયો છે અને મુસ્લિમ સમાજમાં કેવી સુવિધાના સાધનો ઊભા કરવા પડે? કમનસીબે ગત ટર્મમાં એક જ આપણા ઉમેદવાર મુસ્લિમ સમાજના ચૂંટાઈને આવેલા બેન અને બીજા 5 ઉમેદવારો નિષ્ફળ રહ્યા ચૂંટાવામાં. અને ભારતીય જનતા પાર્ટી નીતિને કારણે લઘુમતી વિસ્તારોના રોડ, રસ્તા, ગટરના પ્રશ્નો અને ઘણા એવા પ્રશ્નો હોય છે કે તે સોલ્વ થતા નથી અને પ્રાયોરિટી પણ ભાજપ તેને આપતી નથી. અને હજી ઘણા એવા પ્રશ્નો છે, મટન માર્કેટનો પ્રશ્ન છે, કોમ્યુનિટી હોલના મુસ્લિમ સમાજના પ્રશ્નો છે, બીજા ઘણા એવા પ્રશ્નો છે કે નવા જે કાયદાઓ થાય છે એને સમજણ આપવા માટે સેન્ટરો પણ ખોલવાની જરૂર છે, સેવા સેન્ટરો. એટલે એવા ઘણી સુવિધા આપવા માટે હજી સમાજને ઘણી જરૂરિયાતો ઊભી કરવાની હજી જરૂર છે. અને જો ઉમેદવારની વાત કરવામાં આવે, આગેવાનીની વાત કરવામાં આવે તો મુસ્લિમ સમાજને અત્યારે કેવા ઉમેદવારની જરૂર છે, કેવા આગેવાનની જરૂર છે જેથી કરીને આવનાર સમયમાં જે પ્રશ્નો છે એના ઉકેલ થાય? કમનસીબે આપણે જે પક્ષને માનીએ છીએ, ખાસ કરીને મુસ્લિમ સમાજ જે પક્ષનો ઝુકાવ છે એ પક્ષને સમાજ પ્રત્યેની કોઈ કદર નથી. અને જે સમાજમાં જે એવી નેતાગીરી ઊભી કરવી જોઈએ કે જે નેતા મસ્જિદોના પ્રશ્નો હોય, કબ્રસ્તાનના પ્રશ્નો હોય, બીજા આપણા ઘણા એવા પ્રશ્નો હોય છે કે જેને વારંવાર આપણે કલેક્ટર, ડીએસપી કે બીજા સત્તાધીશો સમક્ષ જવું પડે છે. ત્યારે આપણને ખાસ કરીને ભાવનગર પૂર્વની જ્યારે હું વાત કરું ત્યારે કે આપણને એવા ઉમેદવારો ઠોકી બેસાડ્યા છે કે જેમાં મહિલા ઉમેદવાર છે એ ન કલેક્ટર પાસે રજૂઆત કરી શકે, ને ડીએસ કમિશનર પાસે રજૂઆત કરી શકે. અને કમનસીબે જે પાર્ટીને આપણે માનીએ છીએ એ પાર્ટી એવા સક્ષમ ઉમેદવાર આપણને મળવા જોઈએ કે જે કોમની વચ્ચે રહેતો માણસ હોય, કોમની ખિદમત કરતો હોય અને સારો એનો ટાઈમ લોકોની સેવામાં ગુજારતો હોય એવા ઉમેદવારે જો પસંદ કર્યા હોત તો જરૂર આ સમાજને ઉપયોગી થાત. હાલમાં સાજીદભાઈ જો વાત કરવામાં આવે, તમે તો ઘણા ટાઈમથી રાજકારણ કરો છો,
તો સમાજમાં કેવા કેવા પ્રશ્નો છે એ હજી પડતર પડ્યા છે જેનું કોઈ નિરાકરણ નથી આવ્યું મુસ્લિમ લઘુમતી સમાજની અંદર. મેં આપને પહેલા પણ કહ્યું એવા ઘણા પ્રશ્નો છે. મેં તમને કીધું કોમ્યુનિટી હોલના પ્રશ્નો છે, મોટન માર્કેટના પ્રશ્નો છે, બરોબર. રોડ રસ્તા, તમે મુસ્લિમ સમાજના રોડ અને રસ્તા જોવો અને બીજા બહારના સમાજના રોડ અને રસ્તા જોવો, એમાં 100 ફરક આવે છે. આપણા વિસ્તારમાં એક રોડ સમૂહ કરાવો હોય ને તો તમે આજ અરજી આપો તો 5 વર્ષે થાય. ને પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે આપણા વિસ્તારોની, બહુ જ ખરાબ છે કે આપણું કોઈ સાંભળવાનું નથી, સમજી લો. તો આગેવાનીમાં કઈ પ્રોબ્લેમ છે? આગેવાની જે પાર્ટીએ જે આગેવાનો મૂકવા જોઈએ આગેવાનો પાર્ટી મૂકતી નથી અને નબળા ઉમેદવારો પાર્ટી મૂકે છે, એને કારણે આપણે રિઝલ્ટ સુધી પહોંચી શકતા નથી. અને એના હિસાબે આની ખોટ પાર્ટી કરતા એટલે સમાજને એટલા માટે થાય છે કે જે લોકો રાજની કબ્રસ્તાનના પ્રશ્નો, ઈદગાહના પ્રશ્નો બધા લઈને હાલતા હોય એ નેતાગીરીને પાર્ટી પસંદ કરતી નથી અને બીજા લોકોને ટિકિટો આપી દે છે અને એ ભાજપ સામે કડક રીતે લડી શકતા નથી, નબળા પડે છે. એને કારણે સમાજને મોટું નુકસાન થાય છે. સાજીદભાઈ, લઘુમતી સમાજની જો વાત કરવામાં આવે તો વર્ષોથી જે છે એ કોંગ્રેસ ઉપર વિશ્વાસ કરતી આવી છે લઘુમતી સમાજ, પણ કંઈક ને કંઈક જોઈએ તો અત્યારે લઘુમતી સમાજના જે કોર્પોરેટરો કહેવામાં આવે એ માઇનસ થતા જાય છે. આનું કારણ શું છે? કોંગ્રેસ પાર્ટીમાંથી જે સીટો આવી જોઈએ લઘુમતી સમાજના લીડરોની, એ લીડરો જોવા નથી મળતા. પહેલાના સમયમાં ઘણી બધી સીટો હતી કોર્પોરેશનમાં, અત્યારે માઇનસ થતી જાય છે. આનું કારણ શું છે? હું તમારી વાત સાથે સહમત છું કે આપણે ખાસ કરીને 1995 પછી જોઈએ તો આપણી સીટો ઓછી ને ઓછી થતી જાય છે અને છેલ્લે હવે એક જ સીટ રહી છે. જ્યારે અત્યારે હાલમાં એક જ આપણી મુસ્લિમ સમાજની એક સીટ છે. પણ દર વખતે હું વર્ષોથી 40 વર્ષથી છેલ્લા કોંગ્રેસ પક્ષમાં રહું છું અને સેવા પણ બજાવું છું, પણ મારા અનુભવમાં હું કહું છું કે જ્યારે ટિકિટની વાત આવે ત્યારે સમાજમાં કામ કરવાળો માણસ, સમાજમાં સેવા કરવાળો માણસની ગણના થતી નથી અને મારો તરો કરીને પાર્ટીના માણસો એના માણસો ગોઠવી દે છે અને કમનસીબે એ માણસો બધા જીતી શકતા નથી. એટલે આજે સંખ્યા એક વખત 5-5, 6-6 કોર્પોરેટર મુસ્લિમ સમાજના ભાવનગર શહેરમાં ચૂંટાઈ આવતા હતા. આજે કમનસીબે માંડ એક આપણા બેન ચૂંટાય છે. એની જવાબદારીઓ તો પહેલાં તો મુસ્લિમ સમાજની જે જાગૃતતા નથી કે મુસ્લિમ સમાજ એક કરીને એને સમાજ અને પક્ષ પાસે એક ઉમેદવાર એવો મેકવો જોઈએ કે એવા ઉમેદવાર બધા દરેક વોર્ડમાંથી એવા સક્ષમ ઉમેદવાર મૂકવા જોઈએ એક નામ કરીને કે ભાઈ આ લોકો અમારો લોકોનું પ્રતિનિધિત્વ કરશે અને અમારું નેતૃત્વ કરશે. એમાં એકતા ન થવાથી ખાસ કરીને એટલે અત્યારે આજે મુસ્લિમ સમાજની નેતાગીરી નબળી પડતી જાય છે, હાથાચૂસી થાય છે અને સમાજના કામો કોઈ જાતના થતા નથી. પછી ખાસ કરીને જ્યારે ઈદગાહના અને કબ્રસ્તાનના પ્રશ્નો એવા મોટા ઊભા થાય છે અને સરકાર ખાસ કરીને આપણી પર તાનાશાહી કરી આપણી કબ્રસ્તાનની જમીનો પણ હડપ કરવાના પ્રયાસ કરે છે. કોર્ટમાં મેટ્રો ચાલે છે, તેમ છતાં એનો કોઈ કોર્ટની મેટ્રોનો કોઈ માન્યતા રાખતા નથી. અને આજે તમે જુઓ તો હું તમને નાનો દાખલો ઈદગાહનો આપું કે ઈદગાહમાં અત્યારે કોર્ટ મેટર ચાલે છે, છતાં સરકાર એની મનમાની કરીને અત્યારે ઓવર ટેન્ક બનાવવાની કામગીરી કરે છે. અને આપણા જે સત્તાધીશો, ખાસ કરીને સમાજના જે સત્તાધીશો છે, સમાજના જે ટ્રસ્ટીઓ છે, એ લોકોને કાંઈ ધ્યાન આપતા નથી. આજે સમાજના પ્રમુખ આજે કાશ્મીરના પ્રવાસે ગયા છે ને અહીંયા અત્યારે જ્યારે આ મોટો ઈદગાહનો પ્રશ્ન અત્યારે રોજ ખોદકામ થાય છે. હાઈકોર્ટમાં ગયા છે, શું થયું કોઈને કંઈ ખબર નથી અને શું આ લોકો કરે ખબર નથી ને કયા પક્ષની એ લોકો બીવે છે એ પણ મને ખબર નથી. જ્યારે આ ચૂંટણી આવી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની સામે કડક થઈને મુકાબલો કરવા માટેની વાત હોય ત્યારે આપણા જે આગેવાનો છે એ અત્યારે સાવ વેરવિખેર છે. હવે જો વાત કરીએ કે થોડા સમય પહેલા તમે વોટ્સઅપની અંદર મૂક્યું હતું સાજીદભાઈ કે જે કોંગ્રેસ પાર્ટી છે એ બી ટીમ જેવું લાગે છે, તો આ વસ્તુ કઈ રીતે તમે કહો છો? ઘણી જગ્યાએ અમને એવું લાગ્યું છે કે જે ઉમેદવારની વાત આવે તો જે ઉમેદવારની પસંદગી બહુ નબળી થઈ છે. દાખલા તરીકે ઘોઘા સર્કલના જે ઉમેદવારો હોય એને પિછલામાં મૂકવામાં આવ્યા છે, પિછલાના ઉમેદવારો કરચલિયાપુરામાં મૂકવાના છે. એ જ રીતે તખતેશ્વરના ઉમેદવારો એને વડવા બમાં મૂકવામાં આવ્યા છે અને જે બોરતળાના ઉમેદવારને કુંભળમાં મૂકવાયા છે. એ જ અલગ અલગ વોર્ડમાં જ્યાં ઉમેદવાર રહેતો હોય જો ત્યાંને ટિકિટ આપવામાં આવે તો આ સીટો જીતી શકાય. પણ કમનસીબે જે અમારા પ્રભારી હોય કે અમારા જે પ્રમુખ હોય કે અમારી કોંગ્રેસ પાર્ટી નેતાગીરી હોય એ જ્યારે ટિકિટ વેચવા બેસે ત્યારે મારો તારો દોલાની નીતિ જે અપનાવે છે
એમાં જે આ સમાજમાં જે ભાજપ અને રાહુલ ગાંધીની નીતિ અમારે જે લડવાનું હોય અને ભાજપ અમે સામનું કરવાનું હોય એ રીતે અમે નબળા પડે છે. દાખલા તરીકે હમણાં જ છેલ્લામાં જે એક બેનને ટિકિટ અમે આપી કોંગ્રેસ પક્ષે, એ બેન પૈસા લઈને હટી ગયા. એનો જવાબદાર કોણ? પક્ષ નબળો પડ્યો. એનો જવાબદાર કોણ? જ્યારે પિછલા વોર્ડમાં સક્ષમ બહેનો હતા એ સક્ષમ બહેનોને ટિકિટ ન આપી અને બહારથી આવેલા ઉમેદવારને ટિકિટ આપી ત્યારે આ પોઝિશન થઈ. એની માટે જવાબદાર કોણ? અમે તો હંમેશા કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા છીએ, રાહુલ ગાંધીની વિચારધારા સાથે જોડાયેલા છીએ અને મળતે દમ તક અમે રાહુલ ગાંધીની વિચારધારા સાથે રહેશું અને ભાજપ સામે મળતે દમ તક મુકાબલો કરશો. પછી કોર્ટ હોય, આમ સમાજ હોય, કોર્ટમાં પણ અમે જ્યારે વિકરોની વચ્ચે પણ જ્યારે લીગલ સેલની વાત હોય તો અમે મુઠ્ઠી બાંધીને અમે ભાજપના વકીલો સામે પણ લડીએ છીએ. હવે અંતમાં તમે શું કહેવા માંગશો લઘુમતી સમાજને, અધર કાસ્ટને શું કહેવા માંગશો? કઈ રીતે ચાલવું જોઈએ જેથી કરીને પ્રબળ નેતાગીરી મળી શકે, લોકોને એક સારા નેતા મળી શકે? અત્યારે જે તમે કહેવાની વાત કરો છો એમાં હું મારું એટલો સુર પુરાવું છું કે વસ્તુ જે બની ગઈ છે તો બની ગઈ છે, હવે એમાં કાંઈ ફેરફાર થવાનો નથી. હવે આગામી ચૂંટણી જ્યારે 26/2 થઈ રહી છે ત્યારે આપણું મેન લક્ષ્ય પક્ષની આંખ એટલે કે ભાજપ હોવું જોઈએ. આ ભાજપને કેમ ઝાકળો મળે, આ ભાજપ આ ભાવનગર નગરપાલિકામાંથી કેમ રવાના થાય, એનું માટેનું આપણું લક્ષ્ય હોય. એમ મારું દરેક પ્રજાને અને ખાસ કરીને મુસ્લિમ સમાજના લોકોનું આહવાન છે કે આપણે મોટી સંખ્યામાં ભાજપ વિરોધી મતદાન કરી અને આ ભાજપ સરકારને ભાવનગરમાંથી ખદેડીએ એવું મારું સૌ મતદાર ભાઈઓ તથા બહેનોનું આહવાન છે. અને મુસ્લિમ સમાજની પણ ભવિષ્યમાં પણ નેતાગીરી જ્યારે ઊભી થાય ત્યારે આપણે સૌ સાથે મળીને એક નવી નેતાગીરી ઊભી, નવા લોકોને ચાન્સ આપી એવી મારી શુભેચ્છા છે બધાને.